પીબેટ આપી હતી એક્ઝામ અત્યારે તો તેમાં બાયોલોજીના ક્વેશ્ચન્સ હતા તે ડિફિકલ્ટ હતા પણ મને આવડી ગયા. શું સપનું છે બેટા તમારું? મારે એન્જિનિયરિંગ બનવું છે. ભવિષ્યમાં ડોક્ટર થવું છે. મારે સાયન્સ લઈને કલેક્ટર બનવું. વેરી હું આગળ સાયન્સ લેવા માંગુ છું. चढ़ जाए जो बुखार कॉफी से तू खिस खिस के भेज. મારું નામ કલ્પેશ કુકડિયા છે. મારું બાળક ધોરણ 9 માં અભ્યાસ કરે છે. મારી બેબલી અહીંયા એક્ઝામ માટે આવેલી છે. એને આઈઆઈટી માં એડમિશન લેવાનું એનું ડ્રીમ છે. એક્ઝામ ખૂબ સારી હતી અને એમાં સવાલ હતા એ આગળ જતા કામ આવે હતા કે થોડુંક આમ આપણું જે માઇન્ડ છે એ થોડુંક માંગી લે કે આમ સવાલ ક્રિટિકલ થોડાક હતા પણ જેમાં થોડુંક માઇન્ડ લગાવવામાં આવે તો સવાલો આમ સહેલા હતા. સમજાવવામાં બહુ સારી રીતે વ્યવસ્થિત લાગ્યું મને. અને અહીંયા સ્કૂલનો એક્સપિરિયન્સ ને સરે જે વાલીઓને જે સજેશન કે જે માર્ગદર્શન આપ્યું એ બી ખૂબ સારું હતું. અહીંયાથી નોલેજ ઘણું સારું મળ્યું અમને. પેપર થોડુંક અઘરું થોડુંક સહેલું હતું. આમાં એક્ઝામમાં ફક્ત બહુ ટફ નહોતી પણ મગજ થોડોક હકારવી તો આ હાવ સહેલી હતી. અને મારું બાળક જે છે એને ડોક્ટર બનવાનું ડ્રીમ છે. અહીં અમને સરસ જાણવા મળ્યું. બરાબર, અહીંયા બાળકને મૂકવું જોઈએ. એક સારા એવા સર દ્વારા અમને એવું સરસ માહિતી મળી કે શું ભણાવવું જોઈએ, કેવી રીતે ભણાવવું જોઈએ, કયા લેવલે લેવું જોઈએ. અહીંયા JEE માટે સારી એવી પ્રિપેરેશન કરાવે છે.